કેવું સંભળાય છે મીઠુભાઈ? गाड़ी पे नाम लिखा तेरा बाबारी, तेरे नाम से चलती है गाड़ी हमारी। હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ગાઈસ, ફરી એકવાર અમે કરણ અને જગદીશ રંજન બજાર ફરવા નીકળી ગયા છીએ. હા, તો જગદીશ કરણ શું કરશું બોલો? આપણે ફરવા તો નીકળી ગયા છીએ, પણ ક્યાં જશું અત્યારે રાતમાં? કઈ નહીં બીટુ, આપણે તો શું કેવું જગદીશ, આપણે તો બજાર બાજુ જઈએ ને ત્યાં આટો મારીએ, બીજું તો શું કરીએ આપણે? જશું ને જગદીશ બજાર બાજુ? હા હા. તો ચાલો બીટુ, પાછા આપણે બજાર જઈએ સીધા હવે. હા, તો જગદીશ કરણ ચાલો આપણે આજે છે ને હોટલ તોરણ બાજુ જઈએ, કારણ કે આપણે બજારમાં તો રોજ ડેલી ટુ ડેલી ન્યૂ વ્લોગ્સ બનાવીએ છીએ, પણ આજે છે ને આપણે વડનગરની બહાર જઈએ અને ક્યાં કેવું દેખાય છે રાતનો નજારો તે જોઈએ. તો હા, તો કરમભાઈ પિન્ટુભાઈ ચાલો જઈએ તોરણિયા વર્લ્ડ બાજુ. અમે આવી ગયા છીએ તોરણિયા વડ, એટલે કે આપણા હોટલ તોરણ આગળ જ. અને તમે જોઈ શકો છો જગદીશભાઈ, આપણા વડનગરમાં શું બની ગયું છે તમે જોવો તો ખરા એકવાર. હા, તો જગદીશભાઈ આ શું છે તમને ખબર છે? મને કેવું લાગે છે કે રોટલા કરવા માટે તવી હોય ને એવું લાગે છે. ગાઈસ, તમે કોમેન્ટ કરી તમને શું લાગે? આપણા જગદીશભાઈને તો શું લાગે જગદીશભાઈ? કહેજો એકવાર. અહીંયા રોટલા કરવાની તવી હોય ને કરણભાઈ, તમે અહીંયા આવો, આ શું લાગે તમને? અવાજ ભારે આવે છે. હા હા હા, શું અવાજ આવે છે? ગાઈસ, તમે સાંભળો, હું વધારે નથી બોલતો, પણ આ બંને બાજુ છે ને તમે કરણભાઈ આ બાજુ બતાવજો પેલા, અને આ બાજુ પાછળની બેક સાઈડ પણ બતાવી. તો ગાઈસ, સામે છે ને આ મૂકેલું છે, એટલે અવાજ આવતો સ્ટેન્ડ કરીને સામે અથડાય છે ને એટલે સ્પીકર જેવો અવાજ આવે છે, જાણે આપણે માઇકમાં બોલતા હોય ને એવું. હલો હલો હલો, કેવું સંભળાય છે મીઠુભાઈ? હા જગદીશ, અત્યારે ગાઈસ જુઓ, અહીંયા છે ને અવાજ સામે અથડાય છે. પિન્ટુ જગદીશ અમે બધા જે બોલીએ છીએ ને એકબીજા સામે. જગદીશ બોલજો જરા તું. હલો હલો હલો. હા ગાઈસ, સાંભળો જો પિન્ટુભાઈ કેવો અવાજ સંભળાય છે. અહીંયા છે ને ગાઈસ આવાજ પણ મોટી પેલી છે ને આવાજે છે, એટલે અહીંયા છે ને અવાજ એકદમ પેલો અથડાય છે. જુઓ ગાઈસ, વચમાં સેન્ટરમાં આવીએ ને એટલે જ આવું થાય. હા ગાઈસ, ખબર નહીં શું બનાવ્યું છે, એનું નામ તો જગદીશ તને આવડે છે? નથી આવડતું ગાઈસ, આપણને તો નથી આવડતું, કરણભાઈને પણ નથી આવડતું, મને પણ નથી આવતું, પણ ગાઈસ અવાજ સાંભળવાની તો સરસ મજા આવે છે. હા, ખરેખર જગદીશભાઈ, અંદર જો અવાજ એકદમ ભારે થઈ જાય છે, અથડાય છે ને સામે એટલે આવે. ગાઈસ, તમે જો બહાર આવે ને એટલે અવાજ એકદમ નોર્મલી શાંત થઈ ગયો જીરો વાતાવરણમાં. શું કેવું કરણ તમારું? જગદીશ, તારું શું કેવું છે? અવાજ એકદમ એકદમ શાંતિ થઈ ગઈ. ગાઈસ, તમને કેવું લાગ્યું ગાઈસ કે વડનગરમાં આ ચીજ શું બની છે? તમે કોમેન્ટ કરજો ગાઈસ. અમને તો નથી ખબર, પણ તમે કોમેન્ટ કરજો. જગદીશ, પેલી બાજુ પણ આપણે જઈએ, તે બાજુ પર સારું ગાર્ડન જ છે. હા કરમભાઈ, પેલી બાજુ ગાર્ડન છે, મેં તો જોયું જ નથી, મારે તો જોવું જ પડશે. કરણભાઈ, ગાઈસ ને બતાવો ને. ગાઈસ, તમે જુઓ, આ છે ને છેક સુધી સારેગામા સર્કલ સુધી કેટલા છોડ રોપવામાં આવે છે. તમે જોઈ શકો કેટલા બ્યુટીફુલ અને સુંદર છે. સામેની બાજુ છેક સુધી છેલ્લે સુધી આ રીતે સજાવવામાં આવ્યું છે, એટલું સરસ લાગે છે. રાતમાં પણ આ લાઇટિંગના લીધે એકદમ સરસ લાગે છે, બ્યુટીફુલ લાગે છે. ગાઈસ, ચાલો આપણે ફટાફટ ત્યાં આગળ જઈએ. કરણભાઈ, તમે સામેની તરફ જોઈ કેટલી સરસ મજાની પથ્થરોની દિવાલ છે. ગાઈસ, કરણભાઈ, આ શેનું ઝાડ છે તમે જોયું? જગદીશ, આ શું છે? જગદીશ નું કહો. કારણ કે છે ને ગાઈસ, વધારે નહીં, 6-7 પોદડો આવેલો છે, બાકી તો ખબર નથી શેનું છે, નામ તો નથી આવડતું. ગાઈસ, તમે એવું ના કહેતા કે પિન્ટુભાઈને પાછળ ને અમે તમને બતાવ્યું જે પેલી ડીશ હતી એનું પણ નામ નથી આવડતું, અને રિયલીમાં આ જે પત્તા વગરનું છે ને ગાઈસ, એટલે શું છોડ છે ખબર નથી પડતી. શું કેવું જગદીશ? મને પણ નામ નથી આવડતું. હા પિન્ટુ, અહીંયા પણ જુઓ, સામે અહીંયા રોડ છે ગાઈસ, અહીંયા ઉપર શું બનાવવામાં આવ્યું જુઓ, ડિઝાઇન કેવી સરસ મજાની ડિઝાઇન પાડવામાં આવી છે. અહીંયાથી લઈને સીધી વળાંકવાળી ડિઝાઇન ત્યાં સુધી છે. જગદીશ, કેવી સરસ લાગે છે ભાઈ. જગદીશ, આ શું છે? ગાઈસ, અંદર તો કંઈક છે એવું લાગે છે, કારણ કે અવાજ આવે જ છે. દડો હશે પિન્ટુભાઈ. એનો દડો છે. જગદીશ, આ બાજુ આપણે બેસીએ, ચાલો. ના પિન્ટુભાઈ, બેસતું નથી, ચા પીવા જવું પડશે ને. એવું છે, ચા પીવા જવું પડશે. હા જગદીશ, મારે પણ ચા પીવાની ઈચ્છા થઈ છે. પિન્ટુભાઈ, ચાલો આપણે ચા પીવા જઈએ પહેલા સાહિલભાઈને ત્યાં.
તો જગદીશભાઈ ચાલો તમારે ચા પીવી છે આપણે ફટાફટ ચા પીવા માટે પહોંચી જઈએ. તો ગાઈસ આપણે ચાનો ઓર્ડર આપી દીધો છે. જગદીશભાઈ માટે ચા ફટાફટ આવતી જશે. આપણે પણ પીવાની છે પણ નામ તો જગદીશભાઈનું જ આપવું પડશે મારે તો. કરણભાઈ ચા મંગાવી દીધી છે, આવતી જશે. સાહિલભાઈ ગાઈસ ચાલીને આવે છે. દેખાતા નથી તમે પણ. સાહિલભાઈ ચા બહુ મસ્ત બની છે. કેમ બને છે? બહુ મસ્ત. આપણી ચા તો મસ્ત જ હોય. 2 નંબરની ચા. આજે પણ જગદીશભાઈ તમે ગીત કરો ચા પીવી. હા તો આપણે છે ને આજે પણ જગદીશભાઈનું એક નવી અંદાજમાં સોંગ તો સાંભળીએ છીએ. જગદીશભાઈ કાલ તો ગીત છે એટલે રામાપીરનું ગીત પહેલું આપશો. હા જગદીશભાઈ તમે છે ને આજે છે ને સ્પેશિયલી રામાપીરનું ગીત ગાઓ, અમે સાંભળીએ. વિચારવું પડશે થોડું બે. આ થોડું વિચારી લો પછી તમે ગીત ગાઓ એટલે અમે સાંભળીએ. हाँ मेरी गाड़ी पे नाम लिखा तेरा बबारी, तेरे नाम से चलती है गाड़ी हमारी. વાહ વાહ જગદીશભાઈ સરસ ગીત ગાયું તમે તો. હા ખરેખર જગદીશભાઈ તમે એક નંબર ગીત ગાયું, સરસ ગીત ગાયું રામાપીર માટે. મને તો સરસ લાગ્યું. કરણભાઈ તમને કેવું લાગે એટલે તમે કહો, કારણ કે મને તો સરસ લાગે છે. જગદીશભાઈ જે પણ ગીત ગાય છે ને આપણા માટે તો બેસ્ટ જ હોય છે. હા બિંદુ, જગદીશભાઈએ સરસ ગીત ગાયું છે. કાલે તો બીજ છે પણ અત્યારે જગદીશભાઈ ગીત પણ સારું જ ગાયું છે. ખરેખર જગદીશભાઈ મને સારું લાગ્યું. हाँ साहिलભાઈ ने કીધું ને કાલ બીચ છે કે મેં કઈ લીધું. હા પણ ખરેખર ગીત સારું ગાયા તમે. ભાઈ ગીત કેવું લાગ્યું તમને? અરે જગદીશભાઈ મને તો સરસ લાગ્યું. કેમ? ઊંઘ આવે છે ને, બહુ મોડું પણ થઈ ગયું છે. હા તો ગાઈસ જગદીશભાઈને તો ઊંઘ આવે છે એટલે ચાલો આપણે હવે ઘરે જઈએ. તો ગાઈસ આજનો વ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગે છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આપણા જગદીશભાઈ માટે એક કોમેન્ટ જરૂરથી કરજો ગાઈસ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફરીથી મળીશું એક નેક્સ્ટ વ્લોગમાં.